સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માતા પિતા વિહોણી તેમજ પિતા વિહોણી દીકરીઓના જાજરમાન લગ્નોત્સવ શહેરના સૌથી મોટા પાર્ટી પ્લોટમાં યોજાયા હતા। સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત છઠ્ઠા વર્ષે વહાલોડીના વિવાહ નામનો લગ્નોત્સવ યોજાયો, જેમાં 25 દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા। કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ આ લગ્નોત્સવમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી। વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ તેમજ દાતાઓના સહયોગ દ્વારા દીકરીઓને 1-1 તોલા સોનું તેમજ હાલના જમાના પ્રમાણે જરૂરી તમામ ઘરની ચીજ વસ્તુઓ તેમજ ઘરનો સંપૂર્ણ સામાન કરિયાવરના રૂપમાં આપવામાં આવ્યો। સામાન્ય પરિવાર ન કરી શકે તેવો લગ્ન પ્રસંગ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા લગ્ન મંડપમાં જઈ રહેલી દીકરીઓની આંખોમાં આંસુ આવ્યા। મા બાપ વિહોણી દીકરીઓના લગ્નોત્સવમાં આયોજક મુકેશ દોશી, દાતા મૌલેશભાઈ ઉકાણી સહિતના મહાનુભાવોનું વિશેષ યોગદાન રહ્યું। સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને ભાઈ શ્રી મુકેશભાઈ દોશીના સાથીદારો દ્વારા જે અનાથ દીકરીઓનો આવો ભવ્ય સમૂહ શાદીનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે। અનાથ દીકરીઓના હાથ પીળા થાય, એ લોકો એના સંસારમાં ઠરીઠામ થાય એના માટે એના લગ્ન કરી સાથે સાથે આટલો મોટો કરિયાવર આપી અને એ જીવનમાં સુખી થાય એના માટેનું આ એક ખૂબ ઉમદા કૃત્ય કરવા બદલ આ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના સૌ હોદ્દેદારોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।